અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલુ પરીક્ષાએ પ્રોફેસરે વિદ્યાર્થીને 2 લાફા ઝીકી દીધા. અમદાવાદની આઈટી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલુ પરીક્ષાએ પ્રોફેસર દ્વારા એક વિદ્યાર્થીને 2 લાફા ઝીકી દીધાના સીસીટીવી સામે આવ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી 2 જૂનના હોવાનું અનુમાન છે. કોલેજમાં પરીક્ષા દરમિયાન કોઈ કારણસર વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પ્રોફેસર ઉગ્ર બની ગયા હતા અને 2 લાફા ઝીકી દેતા અન્ય વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. વધુ એક બ્રિજના ઇન્સ્પેક્શનમાં ખામી. ઉત્તર ગુજરાત અમદાવાદ સાથે જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચિમનભાઈ પટેલ બ્રિજ પર ફૂટપાથ ફાટી ગયો છે. બ્રિજ ઉપર 2 જગ્યાએ ફૂટપાથનો ભાગ ફાટી ગયો છે, જેમાં એક જગ્યાએ તો ભાગ ફાટી અને બહાર આવી ગયો છે. તિરાડ પડી હોવાના કારણે ફૂટપાથને પણ નુકસાન થયું છે. ચોમાસા પહેલા કરવામાં આવેલ રિપોર્ટમાં ચિમનભાઈ પટેલ બ્રિજને માઇનોર રિપેરિંગની જરૂરિયાત છે. જોકે ચિમનભાઈ પટેલ બ્રિજમાં વધુ એક પાંખ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ટ્રાફિક વધુ હોવાથી અત્યારે હાલમાં રિપેર કરવામાં આવી રહ્યું નથી. અમદાવાદમાં વરસાદનો વિરામ. 30 જુલાઈથી વધુ એક વરસાદી રાઉન્ડ. અમદાવાદમાં વરસાદી વિરામ લેતા તડકો નીકળ્યો છે. હાલમાં રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી આજે પંચમહાલ, દાહોદ સહિત 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે 29 જુલાઈના રોજ રાજ્યમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી. 30 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ₹7 લાખમાં 1 BHK ફ્લેટ. ઝુંડાલ અને મોટેરામાં 1436 ફ્લેટ બનાવવામાં આવશે. રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગરમાં દિન પ્રતિદિન મકાનો મોંઘા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં જો 1 BHK મકાન લેવું હોય તો પણ 20 થી 25 લાખમાં મળી રહ્યા છે. ત્યારે આર્થિક રીતે નબળા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના ચાંદખેડા વોર્ડમાં ઝુંડાલ અને મોટેરા વિસ્તારમાં 1 BHK ફ્લેટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કુલ 1436 જેટલા ફ્લેટ બનાવવામાં આવશે. આવાસના મકાન ભાડે આપશો તો ઘર જપ્ત થશે. અમદાવાદ શહેરમાં LIG લો ઇન્કમ ગ્રુપ અને EWS ઇકોનોમિકલ વીક સેક્શન આવાસ યોજના મકાનો 7 વર્ષ સુધી ભાડે આપી શકાતા નથી. તેમ છતાં પણ જો મકાન માલિકો દ્વારા મકાનો ભાડે આપ્યા હોય તો હવે એ મકાન 90 દિવસ સુધી સીલ કરી દેવામાં આવશે અને ઓછામાં ઓછા ₹50,000નો દંડ વસૂલ કરવામાં આવશે. જો 90 દિવસ બાદ ફરીથી ભાડે આપેલું મકાન પકડાશે તો 1 લાખ દંડ કરવામાં આવશે અને ત્રીજી વખત પકડાશે તો સિટી સિવિલ કોર્ટમાં દસ્તાવેજ રદ કરવામાં આવશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિર્ણય પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે. કંપનીના ખર્ચે વિદેશ પ્રવાસ કરવાના આરોપસર ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના 3 જાણીતા ચામડીના ડોક્ટરો એટલે કે ડર્મેટોલોજિસ્ટ સામે લેવાયેલ સસ્પેન્શનના પગલા પર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપી દીધો છે. GMCએ આ ડોક્ટરોના નામ 13 મહિના માટે સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાંથી દૂર કરીને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. ATKT ક્લિયર વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ ન આપતા ફરે વિવાદ. ડ્રાઇવિંગ રોડ પર JG યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ATKT ક્લિયર કરનાર 500 વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ ન આપતા વિવાદ સર્જાયો છે. ત્યારે મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા છે તેમને આગળના વર્ષમાં પ્રમોટ કરવામાં આવે અને જેમનો અભ્યાસ છૂટી ગયો છે તેમના માટે ક્લાસ રિશેડ્યુલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો માંગણી ન સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. છ પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદ. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ સ્થિત NIAની વિશેષ કોર્ટે કુલ 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદની સજા ફટકારી છે. 7 આરોપીઓ પૈકી 6 પાકિસ્તાની આરોપીઓ સફદર અલી કેપ્ટન, અલાહીદાદ અંગિયારા, અઝીમ ખાન, અબ્દુલ અઝીઝ, અબ્દુલ ગફૂર, મોહમ્મદ મલા અને એક ભારતીય નાગરિક રમઝાન પલાણી જે ભારતીય બોટ ફૈઝાને કિરમાનીનો ટંડેલ હતો. રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ. રામોલમાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી 4 લોકો સગીર હતા. રામોલ પોલીસે મુખ્ય 3 આરોપીઓ પૈકી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા. તેઓને 27 જુલાઈ સુધી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ₹10 કરોડનો સ્ક્રેપ આપવાનું નક્કી કરી પૈસા પડાવ્યા. અમદાવાદના સાયન્સ સિટી સ્થિત ફોર્ચ્યુન બિઝનેસ હબ ખાતે ઓફિસ ધરાવતા 2 શખ્સોએ ફરીદાબાદની ખાનગી કંપની સાથે 10 કરોડના એલ્યુમિનિયમ સ્ક્રેપનો સોદો કરી 1.60 કરોડની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ફરીદાબાદની કંપનીના સેલ્સ મેનેજર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફિસ ઓફેન્સ વિંગ EWOમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.